નમસ્કાર મિત્રો જેલના દિવસો કાઠા એ પછી ગણેશ ગોંડલ માટે હોય તો પણ ભલે અને રાજુ સોલંકી માટે હોય તો પણ ભલે જેલમાં કોને રહેવું ગમે તમે કહેશો કોઈને નહીં વાત સાચી છે જામીન માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે ગણેશ ગોંડલ ગણેશ ગઢમાં એક તરફ ઘોડા ખેલવતા ધારાસભ્યના પુત્ર અડધી રાતનો હોકારો ગોંડલમાં મોટું નામ જેલમાં હોય તે કઈ રીતે પોસાય બીતરફ દલિત સમાજનો મોટો ચહેરો જૂનાગઢમાં કેટલી બાબતોમાં લડતો આપી કેટલી બાબતોમાં જીત મેળવી તેના જ પુત્ર સાથે મોટો કેસ થયો તે જેલમાં હોય તે પણ કઈ રીતે પોસાય બંને એકબીજાની સામે છે અને બંનેના મુખ્ય વ્યક્તિઓ જેલમાં છે ગણેશ જાડેજા પણ જેલમાં છે બીજી તરફ રાજુ સોલંકી સંજય સોલંકી સહિતના લોકો જેલમાં છે વાત એ છે કે પહેલા બહાર કોણ આવશે જામીન કોને મળશે ગણેશ જાડેજા ગણેશ ગોંડલને શું જામીન મળશે કે નહીં અને મળશે તો પછી રાજુ સોલંકી અને તેના વકીલ શું કરશે થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો અલ્પેશ ઢોલરિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન તેમના દ્વારા કહેવામાં આવે છે કે ગણેશ ગોંડલ થોડા દિવસોમાં બહાર આવશે આપણે કાર્યક્રમ કરીશું એમનો ભાવ એમનો પ્રેમ ગણેશ ગોંડલ પ્રત્યે જયરાજસિંહ જાડેજા પ્રત્યે એમનો પ્રેમ પરંતુ ત્યારબાદ હંસાબેન સોલંકી રાજુભાઈ સોલંકીના પત્ની દ્વારા અરજી કરવામાં આવી છે સીજેઆઈ ગુજરાત અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ બંનેને કહેવામાં આવ્યું છે કે આની તપાસ કરવામાં આવે તપાસ એટલા માટે કે ખબર કેમ પડી કે જામીન મળવાના છે અને ખબર નથી તો આ પ્રકારના નિવેદન કેમ આપે છે 15 ઓગસ્ટનો આ વિડીયો હતો ત્યારબાદ 16 ઓગસ્ટની વાત હતી સુનાવણીની આગામી સુનાવણી હજુ થશે પરંતુ વાંધા મૂકવામાં આવ્યા છે મુખ્ય વાત એ છે કે પુરાવા નાશ કરવાની કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાથે જ પ્રી પ્લાન આ કામ કરવામાં આવ્યું હોય તે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે ગણેશ જાડેજા ગણેશ ગોંડલ દ્વારા સમગ્ર કામ પહેલેથી નક્કી કર્યા મુજબ કરવામાં આવ્યું હોય મુજબની કલમનો પણ ઉમેરો થતા મુશ્કેલી વધી છે વાત એ છે કે આવનાર સમયમાં હવે જો જામીન મળશે અને અલ્પેશ ઢોલરિયાની વાત સાચી પડશે તો સવાલ એ થઈ રહ્યો છે કે તેમને કોણે કહ્યું તપાસ માટેની અરજી કરવામાં આવી છે તેમને વિશ્વાસ છે કે આમાં તપાસ કરવામાં આવશે સમગ્ર ખેલ પાછળ કોઈ મોટા રાજકારણી જયરાજસિંહ જાડેજાની પ્રત્યે તેની ફેવરમાં તેની તરફેણમાં કામ તો નથી કરી રહ્યા ગણેશ જાડેજા અને તેમના મિત્રોએ સાથે મળીને સંજય સોલંકીને માર્યો તેને નિર્વસ્ત્ર કરી વિડીયો બનાવ્યા એ તમામ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમના પર આરોપ છે જેની અમે નિંદા કરીએ છીએ તેવું જો થયું છે તો આ વસ્તુ યોગ્ય નથી ધારાસભ્યના પુત્રને કદી પણ આ વસ્તુ શોભા ન દે જો આરોપ સાચા પડે છે તો પરંતુ રાજુ સોલંકી સામેનો કેસ પણ અત્યારે ચાલી રહ્યો છે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુજસી ટોક 2019માં અમલમાં આવ્યા સમગ્ર વાત જે રાજુ સોલંકીના વકીલ છે તેમના દ્વારા જ કહેવામાં આવી હતી એ જ અમે આપને કહી રહ્યા છીએ 2019માં અમલ આવ્યો પરંતુ 2019 પહેલાના ગુના રાજુ સોલંકીના ગુજસી ટોકમાં કેમ રાજુ સોલંકી દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવામાં આવ્યું હોય સાથે મળીને એક ધ્યેય સાથે તેવું સાબિત કરવામાં આવી રહ્યું છે પરંતુ તેવું નથી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નથી તે તેમના વકીલે કહ્યું છે સાથે 2019 પછી થોડી કલમોનો થોડા ગુના છે અને કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજસી ટોકનો એ પણ ટેરરિસ્ટ પ્રવૃત્તિ અને સાથે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય તો કરી શકાય તો પછી શા માટે રાજુ સોલંકીને બહાર લાવવા માટે પૂરા પ્રયત્ન થઈ રહ્યા છે તેમના પત્ની હંસાબેન સોલંકી પણ બહારથી કામ કરી રહ્યા છે વાત એ છે કે અરજી કરવામાં આવી છે વાત એ છે કે સમાધાન થયું નથી અને સમાધાનની કોઈ વાત કરશે તો તેમના પર પણ અરજી થશે ત્યાં સુધીની વાત થઈ ચૂકી છે આવનાર દિવસોમાં ફરી એક વખત સુનાવણી હાથ ધરાશે પરંતુ સેશન્સ કોર્ટમાં એક વખત જામીન અરજી નામંજૂર થયા બાદ ફરી વખત જામીન અરજી આવે છે તો તેમાં દર્શાવવું પડે છે કે સંજોગો કેટલા બદલાયા છે સંજોગોમાં શું બદલાવ આવ્યો છે શું પરિવર્તન આવ્યું છે પરંતુ જો
સંજોગો બદલાયા નથી, સ્થિતિ તે જ છે, તો પછી જામીન અરજી પર સુનાવણી કેમ? ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, એ સંજોગો બદલાયા તેમાં શું આવી શકે? એ સવાલ હતો લોકોને. વકીલ દ્વારા ના પાડવામાં આવી છે કે તે ના ગણાય. આ પ્રકારની વાત છે. હાલ તો ગણેશ ગોંડલ ક્યારે બહાર આવશે, ગણેશ જાડેજા ક્યારે બહાર આવશે, તેની રાહ જોવામાં આવી રહી છે. ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે કે જલ્દી તે બહાર આવે. રાજુ સોલંકી સહિતનો પરિવાર જેલમાં છે. બદલાની ભાવના સાથે સમગ્ર પરિવારને જેલમાં નાખી દીધો હોય તેવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. રાજુ સોલંકીને પણ બહાર લાવવા માટે સમગ્ર કામગીરી ચાલી રહી છે, પરંતુ તપાસ પૂરી થશે કે ગુજસી ટોક હેઠળના ગુના છે તેની તપાસ પૂરી થશે ત્યારબાદ જામીન અરજી કરી શકાશે. હાલ તો કહેવું મુશ્કેલ છે કોણ પહેલા બહાર આવશે, પરંતુ ગણેશ ગોંડલને બહાર લાવવા માટે ખૂબ જ મહેનત થઈ રહી છે. આપનું શું કહેવું છે? વિડીયો વાયરલ થયો હતો તેના પર કે ગણેશ ગોંડલ બહાર આવી રહ્યા છે, તેનો જેલવાસ પૂરો થઈ રહ્યો છે. આપનું શું કહેવું છે વાંધા અરજી પર? આપનું શું કહેવું છે? જામીન મળશે કે નહીં? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.